ધ્યાનનો શ્લોક બોલી લેશું. અતિ મધુર ચાપહસ્તામ અપરિમિતામ આમોદ બાણ સૌભાગ્યામ અરુણામ અતિશય કરુણામ અભિનવ કુલ સુંદરીમ વંદે. આપણે લલિતા ત્રિશતી સ્તોત્રનું આસ્વાદ લઈ રહ્યા છીએ. માને બાને યાદ કરી રહ્યા છીએ. આને સર્વ પૂર્તિકર સ્તોત્ર પણ કહેવાય છે, તુષ્ટિ સ્તોત્ર પણ કહેવાય છે. તો આજે આપણે એનો 7મો શ્લોક જોશું. એલા સુગંધ ચિકુરા ચૈન કૂટ વિનાશિની એક ભોગા ચૈક રસા ચૈકૈશ્વર્ય પ્રદાયિની. એલા સુગંધી ચિકુરા ચ એનઃ કૂટ વિનાશિની એક ભોગા ચ એક રસા ચ એકૈશ્વર્ય પ્રદાયિની. આટલા સુંદર મંત્રરૂપ નામો છે આની અંદર. એલા કહેવાય છે એલચીને. એલા સુગંધી, એલાની એલચીની એલાયચીની સુગંધી જેવી એવી સુગંધી. ચિકુરા એટલે આ શબ્દ આપણને લલિતા સહસ્ત્રનામમાં આવી ગયો છે, નીલ ચિકુરા. તો માના કેશને કહેવાય છે ચિકુરા. તો ચિકુરા આવા એલચીની સુગંધ વાળા એવા કેશવાળી અથવા તો માના કેશમાંથી, માના કેશ કલાપમાંથી આવી સુંદર એલચીની સુગંધ પ્રસરી રહી છે. હવે અહીંયા ઘણા જુદા સંદર્ભ પણ આવે છે. જો ડીપ એનો અર્થ જોઈએ, સુગંધી જે છે એ શબ્દ એક તો સુગંધના અર્થમાં વપરાય છે, પણ બીજું પરમાત્માના અર્થમાં પણ વપરાય છે. જ્યાં પણ કોઈ શુભતા હોય, પવિત્રતા હોય, ત્યાં આવી એક સુગંધ પ્રસરે છે. આવી એક પ્રચુર માત્રામાં જ્યાં આવી કલ્યાણ શુભતા દેખાય, તો એવી જગ્યામાં કોઈ ધૂપ અગરબત્તી ન હોય છતાં પણ એક એવી અવર્ણનીય સુગંધની પ્રેઝન્સ, ઉપસ્થિતિ હોય છે. તો જે પરમાત્માની ઉપસ્થિતિનો સંકેત કરે છે. લલિતા સહસ્ત્રનામમાં પણ આવે છે દિવ્ય ગંધાઢ્યા. તો માં દિવ્ય ગંધના સુગંધથી સંપન્ન છે. હવે આ નામ સુગંધ એમ કહેવાય છે કે કઈ રીતે 3 પ્રકારે માની આસપાસ આવી સુગંધ પ્રસરે છે. એક તો માનું પોતાનું સ્વરૂપ જ એવું સુગંધિત છે, એટલે માના પોતાના સ્વરૂપમાંથી પણ આવી સુગંધ પ્રસરે છે, માના કેશમાંથી આવી સુગંધ પ્રસરે છે. બીજું કે માં પોતાની આજુબાજુ, આપણે શ્રીયંત્રમાં પણ જોયું કે બધી વશિની આદિ દેવતાઓ દ્વારામાં વીંટળાયેલી છે. તો એવી અને દિવ્ય દેવી દેવતાઓ માને પાસે હંમેશા આસપાસ હોય છે. તો એ લોકોમાં એક પ્રાકૃતિક રીતે જ એક સુગંધ એ લોકોના શરીરમાંથી નીકળતી હોય છે. તો માની દિવ્ય સુગંધ અને આ દેવી દેવતાઓની પ્રાકૃતિક સુગંધ, એ બંને મળીને બ્રહ્માંડમાં સુગંધી ફેલાવે છે. ત્રીજું કે ભક્તો જે સુગંધિત દ્રવ્યો અર્પણ કરે છે માને, ચંદનનો લેપ કરે છે, કેસર નો તિલક કરે છે, કસ્તુરીનું તિલક કરે છે, ધૂપ અગરબત્તી કરે છે, કપૂરની આરતી કરે છે, તો કપૂર પ્રગટાવે છે. તો આ બધાને લીધે પણ એક દિવ્ય એવી સુગંધ વાતાવરણમાં ફેલાય છે. તો આ બધી સુગંધને લીધે માને આવું એક નામ મળે છે, એલા સુગંધી ચિકુરા. પણ આમાં એમ કે છે કે આપણી ઇન્દ્રિયોની એક મર્યાદા છે કે આપણને આપણી આસપાસમાં અમુક ડિસ્ટન્સમાં હોય અને અમુક પ્રકારની સુગંધ હોય તો એ આપણને જણાય છે. જેમ કે જો એક ક્યાંક તમે ખાંડ કે કોઈ ગળ્યો પદાર્થ કે મધનું ટીપું કે કઈ હશે, તો એ મધના ટીપાની કે ખાંડના એક નાના કણની સુગંધ આપણને નથી આવતી, પણ કીડી કેટલી દૂર હશે તો નાના બીજા જીવ જંતુ હશે, એ લોકોને સુગંધ આવી જાય છે. હવે એ કેટલી નાની, એનું નાક કેટલું નાનું, એની ઘ્રાણેન્દ્રિય કેટલી નાની, છતાં પણ એનામાં એ વિશેષતા હોય છે કે ત્યાં સુધી પહોંચે છે. તો એવી ઘણી વસ્તુઓની આપણી ઇન્દ્રિયોની મર્યાદા છે, પણ આપણે ધ્યાનથી એને એ મર્યાદાઓની પાર જઈ શકીએ છીએ. તો જ્યારે કોઈ આવી રીતે અત્યંત શ્રદ્ધાથી ધ્યાન કરે છે, કોઈ એવા ગહન ધ્યાનમાં, અને
કોઈ વાર તમારું એકદમ એટલું શુદ્ધ નિર્મળ ચિત્ત હોય તો તમે પૂજા કરતા હો ત્યારે પણ ક્યાંકથી એક સરસ સુગંધ આવતી હોય એવું અનુભવાય. આપણને થાય કોણે અગરબત્તી કરી, આપણા ઘરમાં તો નથી કરી, ક્યાંથી આવી સુગંધ આવતી હશે? તો એવે વખતે એવી માની દિવ્ય હાજરી ત્યાં હોય છે, અને એ હાજરીને લીધે આપણને એવી અલૌકિક, અવર્ણનીય અને કોઈ વસ્તુના આધાર વગરની, કે કઈ પ્રગટાવ્યું છે કે કઈ ધૂપ કર્યો છે એના વગર એવી એક સુગંધીનો આપણને અનુભવ થાય છે. તો એવો એક સુખદ અનુભવ થાય છે. એટલા માટે આ નામ આપણને કહે છે કે આપણે માનું એવી શુદ્ધ મનથી પૂજા કરતી વખતે એકાગ્ર મનથી ધ્યાન કરવું જોઈએ. અને જો આપણે એમાં ધીમે ધીમે અધ્યાત્મ પથમાં આગળ વધીએ અને એવું ધ્યાન આપણું ઉત્કટ થાય તો આપણને માના આ નામનો અનુભવ થાય છે, એલા સુગંધી ચિકુરા. બીજું આના પછીનું નામ આવે છે એ નહ કૂટ વિનાશિની. એ ન એ તે તરીકે વપરાય છે સંસ્કૃતમાં. તે એટલે તત્વમસી, તો તત્ તે ગીતામાં પણ ઓમ તત્ સત કહેવામાં આવે છે. તત્ એટલે તે, તો એ ન એટલે તે, એટલે અહીંયા તે એટલે અહીંયા પરબ્રહ્મ સ્વરૂપ માટે, મા માટે વપરાયું છે. એ જે છે એ કેવી છે? એ ન કૂટ વિનાશિની. અહીંયા કૂટ જે છે એ શબ્દ એક ઘણો બધો સંગ્રહ કે ઘણો બધો મોટો જથ્થો કે ઘણો બધો મોટો એક ટેકરો કહેવાય, કે એટલે ઘણી બધી સામગ્રી એકઠી થઈ ગઈ હોય એને કૂટ કહેવાય. જેમ કે અહીંયા આપણે પંચદશીમાં 3 કૂટ કહીએ છીએ. તો પ્રથમ કૂટ વાગ્ભવ કૂટ, એમાં 5 બીજાક્ષરો નો સમાવેશ છે. બીજો કામરાજ કૂટ, એમાં 6 બીજ મંત્રોનો સમાવેશ છે. ત્રીજો શક્તિકૂટ, એમાં 4 મંત્રોનો સમાવેશ છે, બીજ મંત્રોનો. તો કૂટ જે શબ્દ છે અહીંયા, પણ અહીંયા કયા અર્થમાં? વિનાશીની છે. તો અહીંયા કયા પ્રકારના કૂટનો વિનાશ કરે છે? તો પાપ રાશિ. તો આપણા જે અર્જિત કરેલા પાપો હોય છે એ પાપ રાશિનો વિનાશ કરનારી છે, ભક્તોના પાપ રાશિનો વિનાશ કરનાર છે. તો એ ભક્ત કોને કહેવાય? હવે આપણને થાય કે ચલો કેટલું સરસ, આ આપણે પાપ કરી રાખીએ અને માં તો કૂટ વિનાશીની છે એટલે આપણે કઈ ચિંતા નથી. એવું નથી. જે કોઈ ફક્ત મંત્ર જાપ કરતી વખતે, પૂજા પાઠ કરતી વખતે, અનુષ્ઠાન કરતી વખતે એટલા મર્યાદિત સમય, આપણી પાસે મર્યાદિત સમય હોય છે. સમય તો ઘણો હોય છે 24 કલાકનો, પણ આપણે પૂજા માટે, ભગવાન માટે બહુ મર્યાદિત એવો. અને છેલ્લે જો કપાત આવવી હોય, ક્યાંય બહાર જવું હોય કે બહારગામ જવું હોય, તો સૌથી પહેલો પ્રહાર જે આવે છે, ક્યાં કટ કરવાનો હોય સમય, તો આપણે પૂજામાં જ કટ કરી નાખીએ છીએ. તો એને આપણે લિસ્ટ પ્રાયોરિટી આપીએ છીએ. તો એ પૂજાનો સમય પૂરતા જ આપણે જો માં સાથે જોડાયેલા હોય તો આપણી ગણતરી ભક્ત કેટેગરીમાં આવતી નથી. પણ અહીંયા એમ છે કે જે પ્રતિક્ષણ માં સાથે સંલગ્ન છે, માં વિશે વિચારે છે, એના બોલવામાં પણ માં વિશેનો વિષય આવી જાય છે, એને સાંભળવામાં પણ માનો મહિમા ગમે છે, એને જોવું પણ માની લીલા કે માને વિશેનું જ કઈ સદ વાંચન કરવું ગમે છે. તો એવો જે બાકીના સમયમાં પણ, એટલે કે સતત માં સાથે જે સંલગ્ન છે, એટલે કે વિભક્ત નથી, જોડાયેલો ભક્ત છે, એવો જે ભક્ત છે એને એ હંમેશા કેવી રીતે વિચારશે? દાખલા તરીકે આખો વખત કઈ સવારથી રાત સ્તોત્ર નહીં બોલ્યા કરે, પણ જે કાર્ય કરશે, જે વર્તન કરશે, તો એમાં એક વિચાર એના મનમાં એવો પ્રગટી જશે કે આ હું કરીશ તો માને ગમશે, માં રાજી થશે આમાં, હું આવું કરું તો માને તો ન ગમે. એ વિચાર જયારે આવશે ત્યારે એ ખોટું કાર્ય કરતા, એટલે આગળ નવું પાપનું કર્મ કરતા અટકશે. અને એવો જે ભક્ત છે, એટલે પ્રારબ્ધમાં જે એને ગત જન્મોના કર્મોને હિસાબે જે એને આ જન્મ મળ્યો છે, અને એમાં જે એને પ્રારબ્ધ પાકી ગયું છે, એટલે આપણે એક એફડી મૂકી હોય અને એનો સમય પૂરો થાય અને પાકી જાય, તો આપણે એને બેંકમાંથી એને વટાવી શકીએ છીએ. એવી રીતે જે પાકી ગયેલા કર્મો છે એ તો ભોગવે જ છૂટકો છે, એ તો અટલ ભાગ્ય છે. એ તો સંતો હોય કે ગમે તે હોય, પછી ભગવાન પણ અવતાર લઈને આવે તો એને પણ ભોગવવું પડે છે. પણ હજી અનેક જન્મોના સંચિત કર્મો પડેલા છે કે જે હજી પ્રારબ્ધ બન્યા નથી, અને જેને લીધે આપણે ફરી જન્મ લેવો પડશે. તો એ બધા સંચિતને બાળીને ભસ્મ કરે છે. જેમ કે ઘાસની ગંજીમાં એક દિવાસળી નાખવામાં આવે તો આખી ગંજી ભસ્મસાત થઈ જાય ક્ષણવારમાં. ગીતામાં પણ આ રીતે કહ્યું છે. તો એ રીતે માં એવી રીતે કૂટ વિનાશીની છે.
હવે પાપ કર્મ ને પાપને અંગે જ આવા કર્મો બંધાય છે. પુણ્યને અંગે કર્મો બંધાય તો કઈ આપણને સારા ઘરમાં જન્મ મળે કે સાનુકૂળતા મળે આધ્યાત્મમાં આગળ વધવા માટે, એ રીતે આપણું પુણ્ય વપરાય. પણ પાપ કર્મને લીધે આપણને રોગ આવે, વ્યાધિ આવે. તો જ્યારે પણ આપણને રોગ આવે તો હંમેશા એ યાદ રાખવું જોઈએ કે પૂર્વમાં કોઈક તો એવું આપણાથી જાણે અથવા અજાણે પાપ કર્મ થયું છે અને એના ફળ રૂપે આપણને અત્યારે આ રોગ જે છે એ ઘેરી રહ્યો છે, રોગ ઉદ્ભવી રહ્યો છે. તો શાસ્ત્રોમાં પણ વર્ણન છે કે કયા પાપનું કયા રોગ રૂપે આપણને ફળ ભોગવવું પડે છે. એટલે હમણાં મારા ધ્યાનમાં થોડા વખત પહેલા આવ્યું કે આંખો જો નબળી હોય, જેમ કે મને અત્યારે ચશ્મા છે, થોડી જમણી આંખમાં થોડી તકલીફ હતી, તો એ પણ એક પૂર્વજન્મના કોઈ પાપ કર્મના ફળ રૂપે જ આપણને આવે છે. અને એને માટે પણ ઉપાયમાં ચક્ષુષ ઉપનિષદ, ચક્ષુ માટેનું ઉપનિષદ એવા થોડા મંત્રો છે કે જે સવારમાં ઉગતા સૂર્યની સામે અર્ઘ્ય આપતી વખતે બોલવું જોઈએ. તો એનાથી આપણને સૂર્ય આપણો જે છે એ ચક્ષુનો દેવતા છે, તો એ આપણને એમાં રાહત કરી શકે છે. તો આવી રીતે સ્વામી શરણાનંદનો મને વાત યાદ આવે છે, જે રામસુખદાસજી જેને ગુરુ એટલે એના ગુરુ હતા નહીં, પણ એમની વાતોને ગુરુપદે માનતા હતા. તો એ નાનપણથી તો જન્મજાત તો પ્રજ્ઞાચક્ષુ નહોતા, પણ સાવ નાની ઉંમરમાં એમની આંખો કોઈ બીમારીને લીધે ચાલી જાય છે. અને પછી એ ઘણું ચિંતન કરે છે અને એક શંકરાચાર્યની તોલે આવી શકાય એવું અદ્વૈતનું એમનું ચિંતન છે. એમણે બહુ સાદી, સરળ, સહજ, લોકભોગ્ય એવી હિન્દી ભાષામાં પ્રવચનો આપ્યા છે, નેટ પર પણ અવેલેબલ છે. એમાં એમણે એક એમનો કિસ્સો આવે છે કે જ્યારે એક એમના અંતિમ દિવસો હતા અને એમનો જે એક ડિવોટી હતા એને એના દીકરાને કીધું કે હવે એમની પાસે બહુ થોડો સમય છે, તો તું જઈને એમના દર્શન કરી લે, કંઈક અમને ઉપદેશ પૂછી લે. તો પરાણે આમ બાપાએ કીધું એટલે પેલો છોકરો આવે છે અને યુવાન છોકરો હતો. એને કીધું, જો ભાઈ, મને છે ને લાંબી લાંબી બહુ ઉપદેશની વાતોમાં રસ નહીં. તમારે મને કેવું હોય ને જે પણ એ એક વાક્યમાં કહી દો, એટલે મને જિંદગીમાં એને આચરણમાં લાવી શકું. ઘણી બધી વસ્તુ હું નહીં કરી શકું. તો ત્યારે શરણાનંદજી એમને એક જ વાક્ય કહે છે કે જાની હુઈ બુરાઈ કો છોડ દો. હવે આટલું ગહન વાક્ય છે. જે તમે જાણતા હો, જે તમે જાણતા નથી એ અલગ વસ્તુ છે, પણ આપણે ઘણી વસ્તુ જાણતા હોય છે કે સવારે વહેલું ઉઠવું એ મોડા ઉઠવું એ બુરાઈ છે, કોઈની નિંદા કરવી, હિંસા કરવી, કોઈની વસ્તુઓ લઈ લેવી, ચોરી કરવી, કોઈને અપશબ્દ કહેવા, આવી ઘણી વસ્તુ એ બુરાઈ છે, એ ખરાબ વસ્તુ છે. એ આપણે નાનપણથી જાણતા હોય. એને માટે કઈ આપણે ગીતાના શ્લોકો જાણવાની કે મોઢે કરવાની જરૂર નથી કે શાસ્ત્રો ઉથલાવવાની જરૂર નથી. એ આપણને નાનપણથી ઘરમાં જ પરંપરાથી સહજ રીતે જ આપણા મા બાપ તરફથી, શિક્ષકો તરફથી આપણને જાણવા મળી હોય છે. તો જે તમે જાણો છો, નથી જાણતા એની વાત જવા દો, જે જાણો છો કે આમ ન કરવું જોઈએ, ચોરી ન કરવી જોઈએ, ખોટું ન બોલવું જોઈએ, પાપાચરણ ન કરવું જોઈએ, જે પણ તમે જાણો છો એ બુરાઈને તમે છોડી દો. બસ. એમ નથી કહેતા કે એમ કરવાથી તમે દાન કરો, તપ કરો, સ્વાધ્યાય કરો, પૂજા પાઠ કરો, એટલે સત્કર્મ કરો. આ વસ્તુ શરણાનંદજી નથી કહેતા. એ ખાલી એમ જ કહે છે કે બુરાઈને છોડી દો. તો શું થશે? તો કે પછી તમે જે કરશો એ ભલાઈ જ હશે. જો બુરાઈ નહીં રહે તમારામાં, તો પછી તમારે સહજ રીતે તમે સચ્ચિદાનંદ પરમાત્માના અંશ છો, તો તમારાથી કોઈ ખરાબ ખોટું કાર્ય થશે જ નહીં. જ્યારે તમે બુરાઈને છોડી દીધી, જાકારો આપી દીધો, તો પ્રારબ્ધ ભોગવવું પડે છે, પણ સંચિતને અને બાળીને ભસ્મ કરે છે અને નવા ક્રિયમાણ કર્મ કરતા રોકે છે. નવા પાપ કર્મ પછી આપણાથી થઈ શકતા નથી જો આપણે હંમેશા સાથે જોડાયેલા હોય. આમાં ગીતામાં પણ પ્રમાણ મળે છે. છેલ્લે આટલો બધો ઉપદેશ આપ્યો, એટલા 700 શ્લોક ભગવાને કીધા, તો છેલ્લે બધા ગુહ્યતમ, અતિ ગુહ્ય એવા વાક્ય, જયારે એવા શબ્દો વાપરે ત્યારે રહસ્યનું પણ રહસ્ય, અતિ રહસ્ય એવી કઈ વાત કે છે. તો છેલ્લે કે છે કે તું સર્વ ધર્માન પરિત્યજ્ય મામેક શરણમ વજ, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ.
તો હમ તો આ સર્વ પાપે ભ્યો, ત્યાં પણ કે છે કે હું તને બધા પાપોથી મુક્ત કરી દઈશ. માં શું છે, કોઈ તું એને માટે શોક ન કર. તો જે ભગવાન આ કે છે કે હું એ મોક્ષદાયિની નો જ ત્યાં અર્થ એ જ આ જ વાત અહીંયા આ પૂતનાશીની વિનાશીની દર્શાવે. તો ભગવાન પણ ત્યાં એ જ કે છે. તો ત્યારે કે છે કે સગળા ધર્મો એટલે કે આપણે એમ કહીએ કે શું એટલે કઈ કરવાનું જ નહીં, બધા ધર્મો છોડી દેવાના. ધર્મો એટલે ગીતામાં કર્તવ્ય કર્મના અર્થમાં છે. તો આપણું કુટુંબ પ્રત્યેનું કર્તવ્ય કર્મ, સમાજ પ્રત્યેનું, આપણા દેશ પ્રત્યેનું, આપણા પડોશી પ્રત્યેનું. તો આવા બધામાં આપણે ઘણી વાર ગૂંચવાઈ જઈએ છીએ. પણ કારણ કે આપણે આપણું કર્તવ્ય સમજીએ કે મારે આ કરવાનું છે, હું આ કરું છું, આપણું હું પણ અહંકાર આવી જાય છે. પણ ભગવાન ગીતામાં કહે છે નિમિત્ત માત્ર ભવ સવ્ય સાચી, તું એક ફક્ત મારા હાથનું યંત્ર બની જા. તો ત્યારે નામ સ્મરણ કેવી રીતે થવાનું? ભગવાન તો કે આ બની જાઓ. તો નામ સ્મરણ કર્યા કરીએ, ભગવાનનું સતત ચિંતન કર્યા કરીએ, જેટલું બને એટલું આપણું અંતઃકરણ નિર્મળ કર્યા કરીએ, એને તપાસ્યા કરીએ, આપણું આત્મપરીક્ષણ કર્યા કરીએ, નિરીક્ષણ કર્યા કરીએ, તો અંતર સ્ફુરણા જાગે છે, જેને ઇન્ટ્યુશન કહેવાય છે. એટલે આપણને અંદરથી જ આપણો અંતરનો અવાજ સંભળાય છે. આપણે જયારે ખોટું કરીએ ત્યારે અંદરથી ચરચરાટી થાય કે મારે આવું બોલવું નહોતું જોતું, મારે આવું કરવું નહોતું જોતું. આપણે લેવલથી આપણા નીચે ઉતરી જાય ત્યારે આપણને બરાબર ખ્યાલ આવે છે. તો એ શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, જયારે શુદ્ધ ચિત્ત થાય છે ત્યારે બુદ્ધિમાં સારા સારનો વિવેક જાગે છે. અને બધો ભાર પ્રભુ પર આપીને પછી માન મળે કે અપમાન મળે, આપણા હાથમાં લીધેલું કાર્ય પૂરું થાય કે અધૂરું રહે, કોઈ હળદૂત કરે કે કોઈ શાબાશી આપે, કંઈ પણ થાય તો પણ એનું કોઈ પણ એ વ્યક્તિ ભક્તના મન ઉપર કોઈ પણ એની અસર પડતી નથી. કારણ કે એ પોતાની જાતને એમ ભગવાનના હાથનું યંત્ર જ સમજી લે છે અને પોતાના પર કોઈ ભાર રાખતો નથી. એટલે બુદ્ધની પણ વાત આપણે બધા જાણીએ છીએ કે એક દિવસ આવીને એક મનુષ્ય એમને બહુ બધી ગાળો આપી જાય છે. બુદ્ધ શાંત નિર્વિકાર રહે છે. પછી ઘરે જાય છે, એને બુદ્ધ કઈ એને રિસ્પોન્સ નથી આપતા, પ્રતિક્રિયા નથી આપતા. એટલે વળી એને પોતાનું જ એમ લાગે છે કે મેં કાંઈ ખોટું કર્યું, આવડા મોટા સંતને મારે એટલી બધી ગાળો નહોતી આપવી જોતી. બીજા દિવસે પાછો આવીને ખૂબ બધો રડીને ખૂબ માફી માંગે છે. તો પણ બુદ્ધ શાંત અને નિર્વિકાર. ત્યારે એને વધારે નવાઈ લાગે છે કે ચલો મેં ગાળો આપી ત્યારે કાંઈ ન બોલ્યા, એ સંત છે, પણ અત્યારે હું આટલું પશ્ચાતાપ કરું છું, માફી માંગુ છું, તો કેમ કાંઈ નથી બોલતા. ત્યારે બુદ્ધે કીધું કે તે જે મને આપ્યું એ ભેટ મેં સ્વીકારી ન હોય તો એ કોની પાસે રહે? તું મને કાલે પણ કાંઈ ફરક નહોતો, મને આજે પણ કાંઈ ફરક નથી. એટલે એવી જ એની મનોવૃત્તિ થઈ જાય કે કોઈને, જેમ કે એક સાધુ હતા અને એને એના બે શિષ્ય હતા. થોડી વાર માટે સાધુ ક્યાંય બહાર જાય છે, એક શિષ્ય અને બીજા શિષ્યની વચ્ચે કોઈ વાતથી વાદ વિવાદ થાય છે, એક બીજાને ગાળ આપે છે, એક એને ગધેડો કે છે, તો બીજો એને મારવા માટે ઉઠે છે. તો આટલી બે જણા મારામારી કરીને થોડા ઘાયલ થાય છે. ત્યાં ગુરુજી આવે છે તો વાત પૂછે છે કે શું વાત થઈ હતી? એટલે પેલો શિષ્ય જેને ગાળ આપી હતી એટલે એકદમ તોરમાં કે છે કે આણે મને ગધેડો કીધો. તો ગુરુજીએ કીધું કે ત્યાં સુધી તું નહોતો, પણ જ્યારે એને કીધો અને તે રિએક્શન આપ્યું ત્યારે તે એ સ્વીકારી લીધું કે તું ગધેડો છે, એટલે તે રિએક્શન આપ્યું અને તે મારામારી કરી. એટલે પછી તું ગધેડો બની ગયો, એને નથી બનાવ્યો, તું પોતાની જાતે બની ગયો. તે જો એ સ્વીકાર્યું જ ન હોત તો તું ન બન્યો હોત ગધેડો. એટલે આ રીતે આવી જે વસ્તુ જે લોકો કરે છે, આવો ભાવ રાખે છે, ત્યારે એનાથી પછી વધારાના દ્વંદ્વ જ શમી જાય છે. એટલે પાપ નથી થતા. અને નિંદા જેવું કોઈ મોટું પાપ નથી. તો નિંદા કરવાથી વ્યક્તિનું, જે વ્યક્તિની નિંદા થાય છે એ વ્યક્તિનું પાપ નિંદા કરનારને માથે ચોટે છે. હવે આનો પણ એક શાસ્ત્રમાં ખાસ એક એવો પ્રસંગ આવે છે કે એક રાજા કોઈ શ્રાદ્ધ નિમિત્તે પોતાના મહેલમાં ઘણા બધા બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન માટે બોલાવે છે, આમંત્રિત કરે છે. અને કોઈ એવી રાજાને બહાર વાડો હતો, ત્યાં ખુલ્લામાં એમનું ભોજન પકાવવામાં આવતું હતું, રસોયા કરતા હતા. અને પ્રસંગ વશાત એવું બને છે કે ઉપરથી એક સંભળી જાય છે અને એને એક તરતનો મારેલો એક સર્પ એને પોતાની ચાંચમાં અને પગ વડે પકડ્યો હોય છે. એ સર્પના મોઢામાંથી ઝેરના ટીપાઓ પડી રહ્યા હોય છે લોહી સાથે, અને એ ત્યાં એને જે કઈ ખીર બનાવી હોય તેમાં પડે છે.
રાજાને જાણ નથી હોતી, રસોયાને જાણ નથી હોતી, અને પછી જયારે બધા બ્રાહ્મણો જમવા બેસે છે ત્યારે એ લોકો મૃત્યુને પામે છે. એટલે આખા રાજ્યમાં હાહાકાર થઈ જાય છે. રાજાને પણ ખબર નથી પડતી કે મારાથી આવું બ્રહ્મ હત્યાનું કર્મ કેવી રીતે થયું. તો રાજા પણ ચિંતામાં પડી જાય છે. અહીંયા હવે એમ કે છે, ચિત્રગુપ્તના ચોપડામાં બધું લખાય ત્યારે એ બ્રહ્મ હત્યાનું પાપ જઈને ઉભું રહે છે કે ચિત્રગુપ્તની સામે કે હવે આ કોના ખાતામાં લખવાનું છે બ્રહ્મ હત્યાનું પાપ. તો ચિત્રગુપ્ત પણ વિચારમાં પડે છે, કારણ કે જો એમ કે રાજાના ખાતામાં લખે તો રાજા નિર્દોષ હતા, એને કઈ જાણી જોઈને કોઈને ઝેર આપીને મૃત્યુ મુખે નહોતા મોકલ્યા. તો સંભળીને કે તો એ તો એનું ભક્ષ્ય જ હતું. તો સાપને કે તો સાપ કે મને તો ઝેરથી જ ભરેલો બનાવ્યો છે એટલે મારા મોઢામાંથી ઝેર જ નીકળે. તો પછી હવે આ બ્રહ્મ હત્યાનું પાપ આપવું કોના માટે, કોના ખાતામાં લખવું. તો યમરાજા એટલા ચિંતામાં પડે છે કે પોતે પૃથ્વી પર આવે છે અને વિચરણ કરે છે ત્યારે વિચારમાં પડે છે, ગામમાં ફરે છે ત્યારે જોયે છે કે બીજા ગામમાંથી થોડા બ્રાહ્મણો આ ગામમાં આ રાજા બહુ ઉદાર છે અને બધું દાન દક્ષિણા આપે છે એવી એમની ખ્યાતિ સાંભળીને આવ્યા હોય છે. તો રાજાના મહેલની બહાર એક માણસ ઉભો હોય છે. એ કે છે કે જયારે પેલા લોકો તપાસ કરે ત્યારે કે અરે અહીંયા ક્યાં આવ્યા તમે, કે આ રાજા તો બહુ ક્રૂર છે, કે ગઈકાલે જ અહીંયા તો એક મોટો બનાવ બની ગયો. એમણે તો ભોજનમાં વિષ આપીને કેટલા બધા બ્રાહ્મણોની હત્યા કરી નાખી છે. હવે આવી જયારે એને નિંદા કરી ત્યારે યમરાજાએ એ જે એમનું બ્રહ્મ હત્યાનું પાપ હતું એ પેલામાં વ્યક્તિના માતામાં એના ખાતામાં જમા કરી દીધું. તો આ બનેલી હકીકત એવી છે શાસ્ત્રમાં કે તમે કોઈના ખરાબ કર્મની પણ ચર્ચા કે નિંદા કરો. હવે ટીવીમાં ને આ બધીમાં શું બધી વાતો આવ્યા કરતી હોય છે, એનાથી આપણને શું આમ જોઈએ તો લેવા દેવા છે. આપણે આપણું કાર્ય કલ્યાણનું સાધ્ય કરી લેવાનું છે, આપણા કર્તવ્ય કર્મ કરવાના છે. તો એટલા માટે આ પાપ જે થાય છે એનાથી માની સાથે જો જોડાયેલા રહીએ, એનું ચિંતન કર્યા કરીએ તો એ આપણને રોકે છે નવા પાપ કર્મ કરતા, અને આગળના સંચિત હોય છે તો એને બાળીને ભસ્મ કરે છે. એટલે એને કહેવાય છે એન કૂટ વિનાશિની. એક ભોગા, એક ભોગા, એક એટલે એકલી, અને ભોગા એટલે ભોગ લેનારી. તો ભોગ અહીંયા સારા અર્થમાં છે કે આપણે એમ કે ને એનું સુખ ભોગવી રહ્યા છે, એનું ભર્યું ભોગવે છે. એટલે તો ખરાબ અર્થમાં નથી. એટલે ખુશી આનંદ એવો જે ભોગ છે. એટલે માં એક ભોગા એવી છે, એક એકલી જ છે કે જે આનંદનો વિષય છે. આપણે જો માની વાત કરીએ, માના સ્તોત્ર બોલીએ, માના ગુણ ગાઈએ, માના સ્વરૂપને જોઈએ, માના દર્શન કરીએ, માની પૂજા પાઠ કરીએ તો આપણને અનાયાસ જ આનંદની પ્રાપ્તિ થાય છે. અને એ એટલે કે વિષય પણ છે અને સાથે સાથે એ વસ્તુ પણ છે આનંદની, અને એ બીજાને પણ આનંદ આપનારી પણ છે. તો જ્યારે કામેશ્વર કામેશ્વરીના સંબંધમાં તો એ શિવજીને પ્રસન્નતા આનંદ આપનારી છે. તો એવી રીતે આ બ્રહ્મનો વિશિષ્ટ ગુણ છે કે પોતે આનંદ રૂપ પણ બને છે અને આનંદ પ્રદાયિની પણ બને છે. તો એક ભોગા એવો આ નામ કહે છે કે એકલી જ એવી છે. બીજું એ ભોગ શબ્દ છે, ભોગા શબ્દ છે, એ કુંડલિનીના અર્થમાં પણ અહીંયા તંત્રશાસ્ત્રમાં વપરાય છે. જેમ કે લલિતા સહસ્ત્રનામમાં આવે છે નામ ભોગિની, ભોગિની ભુવનેશ્વરી. તો ભોગિની તો એ એકલી જ એ કુંડલિનીના રૂપમાં સૂક્ષ્મતમ રૂપમાં આપણી અંદર વાસ કરે છે, અથવા તો જગતમાં એ એક જ એવી છે કે સૂક્ષ્મતમ રૂપે એક ભોગા રૂપે રહેલી છે. એક રસા, ચ એક રસા. તો અહીંયા જો લલિતા સહસ્ત્રનામમાં આવા જોડનારા ચ એવા વધારાના શબ્દો ત્યાં એક પણ નથી. સીધે સીધા બધા નામ છે, એની વિશિષ્ટતા છે. અહીંયા ખૂટતા હોય 8માં પ્રાસમાં બેસવા માટે તો બધામાં વચ્ચે ચ ચ ચ આવી જાય છે. તો એક ભોગા ચ એક રસા. એક રસા, રસ કોને કહેવાય? તો આપણે એક શેરડીનો રસ, કેરીનો રસ, એમ એ અર્થમાં વાપરે છે. પણ એ કેરીનો રસ આપણે કેવી રીતે કાઢે? તો કેરી કે આંબો એનો સાર રૂપ કાઢી લઈએ એટલે એનો રસ. એટલે રસ એક રીતે સાર છે. તો એ સાર પણ કહેવાય, બીજ પણ કહેવાય. એ અર્થમાં માં જે છે એ એકલી જ એવી છે કે જે આખા બ્રહ્માંડનો સાર છે, બ્રહ્માંડનું સત્વ છે. એમાંથી જ પછી આખું બ્રહ્માંડ ઉદ્ભવે છે. એટલે બીજ રૂપે ગણો તો એ બીજમાંથી વૃક્ષ રૂપે આખું બ્રહ્માંડ પ્રગટ થાય છે. એકોહમ બહુશ્યામ એવું ઉપનિષદમાં કહેવામાં આવે છે. તો
એ રીતે. બીજું કે લલિતા સહસ્ત્રનામમાં આ રસ શબ્દ બે રીતે વાપરવામાં આવે. ચિદેક રસ રૂપિણી, તો એટલે કે જ્ઞાનના રસ રૂપ છે. તો અહીંયા ચૈક રસા એટલે જ્ઞાન રૂપી, અર્કરૂપી રસ, જ્ઞાનનો રસ એ પણ એ છે. તો સગુણ બ્રહ્મ અને નિર્ગુણ બ્રહ્મ એ બે સ્વરૂપ અલગ અલગ છે. સગુણ બ્રહ્મ એ માનું સ્વરૂપ છે, અથવા તો આપણે જે પણ દેવી દેવતાઓના ઈષ્ટદેવને માનતા હોય એ સગુણ બ્રહ્મ છે, એને આપણે રૂપ, નામ, આકાર આપીએ છીએ. અને નિર્ગુણ બ્રહ્મ એટલે નિર્વિશેષ, એને કોઈ આકાર નથી, એને કોઈ ક્રિયા નથી. તો માના નામમાં સગુણ અને નિર્ગુણ બંનેનો ઉલ્લેખ આવે. તો બંનેનું સ્વરૂપ અલગ છે, બંને વિશેનું જ્ઞાન અલગ અલગ છે, છતાં પણ એનું સાર તત્વ એટલે કે બ્રહ્મ જે છે એનું જે તત્વ છે એ તો એક જ છે, એ સગુણ હોય કે નિર્ગુણ. તો તુકારામ મહારાજ તો એમ જ કે સગુણ એ મારો બાપ છે અને સગુણ એ મારી માં છે, નિર્ગુણ મારો બાપ છે. એટલે માં અને બાપ બંને મળીને મારા મા બાપ છે, એટલે એમાંથી હું એકેયને છોડી શકતો નથી. તો અહીંયા જેમ કે સોનું હોય અને એના દાગીના બને, તો સોનું એનો જે કે લગડી હોય તો એનું તત્વ રૂપે એનો ઉપયોગ કે એને નામ એક જ મળે છે. પણ જો એના અનેક અલંકાર બનાવવામાં આવે તો એ અલંકારનો ઉપયોગ અલગ અલગ હોય છે, કે કયા અલંકાર શરીરમાં ક્યાં ધારણ કરવામાં આવે છે. હવે દાખલા તરીકે સોનાના પાત્ર બનાવવામાં આવે, થાળી વાટકા બનાવવામાં આવે, કોઈ મંદિરના કળશ બનાવવામાં આવે, તો દરેક જગ્યાએ એને નામ અલગ મળે છે, રૂપ અલગ મળે છે, એનો ઉપયોગ અલગ થાય છે. પણ એની અંદરનું સાર તત્વ છે એ તો સોનું તત્વ એક જ છે. તો એવી જ રીતે દૂધ એક જ છે અને એની અલગ અલગ દૂધની મીઠાઈઓ બનાવીએ તો એની અંદરનો સાર તત્વ, એની અંદરનો રસ તત્વ એક દૂધ જ રહે છે. એવી રીતે આ નામ આપણને એ માની એવી વ્યાપકતા દર્શાવે છે. બીજું લલિતા સહસ્ત્રનામમાં આવે છે શૃંગાર રસ સંપૂર્ણ. તો 9 રસ સામાન્ય રીતે ગણવામાં આવે છે, જેમ કે પ્રેમનો એટલે કે શૃંગાર રસ, વીરતા, ઘૃણા, ક્રોધ, હર્ષ, ભય, દયા, વિસ્મય, શાંત, વિભત્સ, ઉગ્ર રૂપ. તો આ બધા 9 કે કોઈ કોઈ જગ્યાએ 10 કહેવામાં આવે. તો એ બધા રસ જે છે, તો માં પણ આ બધા રસ એ જુદા જુદા સમયે પ્રદર્શિત કરે છે. દાખલા તરીકે શિવ સાથે સાયુજ્યમાં હોય, એકાંતમાં હોય, અહીંયા સહસ્ત્રારમાં હોય, તો ત્યારે માં એની સાથે શૃંગાર રસમાં હોય છે, પ્રેમ રસ વ્યક્ત કરે છે. બુરાઈનો નાશ કરવાનો હોય, સપ્તસતીમાં જેમ કે દૈત્યો સામે લડવાનું હોય તો વીરતાનો રસ. અજ્ઞાની અને પાપી લોકો હોય તો એને પ્રત્યે ઘૃણાનો રસ. પછી કોઈ ભૂલ કરે અથવા તો કોઈ ખોટું બોલે, ખોટા કાર્ય કરે તો એના પર ક્રોધનો, જેમ કે કાલી સ્વરૂપે. તો આવી રીતે માના જુદા જુદા રસ જે છે એ બધા વ્યક્ત થાય છે. તો એવી રસ સ્વરૂપા છે, પણ એ બધી મળીને અંતે તો એક જ છે. એવી જ રીતે ઉપનિષદમાં કહેવાય છે રસો વૈ સહ. રસ એ આત્માને માટે વપરાય છે અને એ સહ એટલે એ તમે જ છો. તો આપણી અંદર જો એવા જે વસ્તુમાં આપણને રસનો અનુભવ થાય છે, આનંદનો અનુભવ થાય છે, તો એમાં એ આનંદ રૂપ જે છે એ બ્રહ્મ જ છે, ચૈતન્ય જ છે. અને જો જે વ્યક્તિ પોતાની જાતને, પોતાના વ્યક્તિત્વને, સ્વયંને એમ સમજે કે હું એ જ છું, હું બ્રહ્મ સ્વરૂપ છું, હું ઈશ્વરનો અંશ છું, તો એ પોતાના આત્માને જો એવી રીતે જાણે તો એ હંમેશા આનંદની સ્થિતિમાં જ રહે. પછી એને દ્વંદ્વો પ્રભાવિત કરતા નથી. તો આમાં નામ શું કહે છે કે માં એકલી જ બધા પ્રાણીઓમાં, જળ ચેતનમાં બધાના સાર રૂપમાં વસે છે. અને એ આ વાસ્તવિકતાને બરાબર જાણી લે છે તે મુક્ત થઈ જાય છે. જો આપણને એટલી પાક્કી ખાતરી, આપણે વારે વારે બધા સ્તોત્રમાં, બધા જુદા જુદા સત્સંગમાં સાંભળીએ છીએ કે જળ ચેતનમાં કણે કણમાં ઈશ્વરનો વાસ છે, પણ એ આપણે ખાલી બોલી જાય છે પોપટ પંછીની જેમ. પણ ખરેખર જો આપણા અનુભવમાં એ વસ્તુ આવી જાય તો આપણે કોઈ પણ વસ્તુને નફરત ન કરી શકીએ, કોઈને વસ્તુ પર અપમાનજનક રીતે એની સાથે ખરાબ વર્તન ન કરી શકે. તો આ બધામાંથી આપણે મુક્ત થઈ જઈએ છીએ. એટલે જે કે છે કે જે આ એક નામ પણ જાણી લે કે એક રસા, કોઈ પણ એક નામ માનું
તમે પૂર્ણ રીતે એને અનુભવમાં લાવો. એટલે અત્યારે આપણે સાંભળીએ, મારી પણ એક્સપ્લેન કરવાની કેપેસિટી કેટલી અલ્પ જ મતી, અલ્પ જ કેપેસિટી છે, પણ એના ઉપર પોતાની જાતમાં તમે ચિંતન કરો. આપણે આખો વખત એ નામને ઉપર વિચાર કરીએ તો કરુણામય સ્વામી કહે છે કે એ નામ પોતે જ એના અર્થ તમને પ્રગટ કરી દેશે. તમને ભલે સંસ્કૃત ના આવડતું હોય, પણ એ કે તમે એક નામ આખો વખત, જેમ કે સિદ્ધાંત જેને શોધ્યો આર્કિમિડીસ નો, તેને યુરેકા કીધું, તો એ જેવી રીતે એને એક જ વસ્તુ એના મગજમાં ઘુમરાયા કરતી હતી, તો નાવાના ટબમાં પડ્યા ત્યારે એને એકદમ જ એ સૂજી ગયું અને એને સિદ્ધાંત શોધી કાઢ્યો. તો આવી રીતે ચિંતન, ધ્યાન, એની સાથે લગ્ની, એ આ બધા નામ આપણને એ જ શીખવાડે છે. પછી ચ એકૈશ્વર્ય પ્રદાયિની. એકૈશ્વર્ય એને બે રીતે લીધું છે. એકૈશ્વર્ય એક શબ્દ લઈએ તો એ એક ચક્રી એનું રાજ્ય છે, આખા બ્રહ્માંડ પર શાસન કરે છે, અને એ એવા જ આપણને એની પ્રદાયિની એટલે દાતા પણ છે. અને એ કેવું શાસન કરીને કેવું રાજ્ય આપણને આપે છે, તો ભક્તને એવું સુંદર, સુવ્યવસ્થિત, એવું સુપ્રશાસિત એવું રાજ્ય આપે છે કે જ્યાં ધર્મ સારી રીતે સ્થપાયેલો હોય, કે જ્યાં શાંતિ હોય, આનંદ હોય, એવા રાજ્યની એ સ્થાપના કરે છે. ભગવાન પણ કહે છે કે જ્યારે જ્યારે ગીતામાં કે અધર્મ નો નાશ કરવા માટે અને ધર્મનો અભ્યુદય કરવા માટે હું યુગે યુગે જન્મ લઉં છું, અવતાર ધારણ કરું છું. તો અહીંયામાં એવી એકૈશ્વર્ય પ્રદાયિની છે. પણ એક ઐશ્વર્ય એમ છૂટું પણ જો પાડીએ, બીજી રીતે પણ જોઈએ તો એક માત્ર એવું ઐશ્વર્ય જે અધરવાઇઝ બીજી કોઈ રીતે પ્રાપ્ત ન થાય, એ પ્રદાયિની આપનારી છે. તો એ કયું ઐશ્વર્ય છે? આપણે ઐશ્વર્યને સામાન્ય અર્થમાં ધન, સંપત્તિ, સૌભાગ્ય, એવા બધા ધનના અર્થમાં લઈએ છીએ, એટલે આ માણસ ઐશ્વર્યવાન છે, અથવા બુદ્ધિનું ઐશ્વર્ય. પણ અહીંયા હાઈએસ્ટ વસ્તુની વાત છે. એવું ઐશ્વર્ય એટલે કે જે પછી બીજી કોઈ વસ્તુની જન્મ મૃત્યુના ફેરામાં આવવાની જરૂર ના રહે, એટલે મુક્તિ. તો એવું મુક્તિનું ઐશ્વર્ય એ પ્રદાયિની આપનારી છે. એટલે શાશ્વત એવી શાંતિ અને શાશ્વત અવસ્થા, પરમપદ આપનારી એવું ઐશ્વર્ય પ્રદાયિની છે. 8મો જોઈ લે, 8મો પણ શ્લોક. આમાં એટલો અઘરો નથી. એકાતપત્ર સામ્રાજ્ય પ્રદા ચૈકાંત પૂજિતા એદ્યમાન પ્રભા ચૈચ નેક જગદીશ્વરી. એવું અહીંયા એકાદ શબ્દ ખૂટે છે, મને એમ છે જ. હું બરાબર કન્ફર્મ કરીશ. તો જે મેં એક્સપ્લેનેશન જોયું એમાં એક અક્ષર ખૂટે છે. આપણે જોઈએ એનો અર્થ. એકાતપત્ર સામ્રાજ્ય, એકાતપત્ર એક ચક્રી એવું સામ્રાજ્ય આપનારી, સામ્રાજ્ય પ્રદા છે. એટલે કે એક ચક્રી સામ્રાજ્ય કેવું કહેવાય કે જેને જેવી રીતે અશ્વમેઘ યજ્ઞ કરે અને બધા રાજાઓ પછી એનું આધિપત્ય સ્વીકારી લે અને એનું સર્વ પૃથ્વી ઉપર એક ચક્રી સામ્રાજ્ય થઈ જાય, તો એવું અહીંયા ફક્ત પૃથ્વીની વાત છે. પણ માના કેસમાં કે 14 ભુવન, પૃથ્વીની ઉપરના 7 લોક અને નીચેના પાતાળના 7 લોક, તો બધા 14 ભુવન ઉપર એક ચક્રી જેનું સામ્રાજ્ય છે. એટલે કે બધા જુદા જુદા ભુવનોના જે અધિપતિ દેવતાઓ હોય, એ બધાની ઉપર, એની પણ ઉપર, જે રાજાઓની પણ ઉપર જે શાસન કરે છે, એવું પદ એ પ્રદાયિની છે. તો એવું પદ પ્રદાયિની એટલે પોતાના જેવું બનાવી દે છે. તો જે એને ભજે છે એને માં પોતાનામાં સમાવી લે છે. એટલે જેમ કે મીઠાની પૂતળી એક સાગરમાં જો માપ લેવા જાય અને પછી અંદર ઓગળી જ જાય, તો એ પછી કહેવા માટે કોણ બાકી રહે કે સાગરની ઊંડાણ એનું કેટલું હતું ઊંડાણ. તો એવી રીતે જે માં સાથે એકરૂપ થઈ જાય છે, એને પણ એવું સામ્રાજ્ય પ્રાપ્ત થઈ જાય છે. ચ એકાંત પૂજિતા. એકાંત પૂજિતા, એકાંતમાં પૂજન કરવું જોઈએ. હવે આમાં ઘણી વાર મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે. જો ભજન કરવું હોય, કીર્તન કરવું હોય, તો બધા સાથે મળીને કરવું જોઈએ. પણ જો તમારે જપ કરવું હોય, માની સાથે 1 to 1 તમારે વાત કરવી હોય, તો ત્યારે
ઘણા બધા ટોળાને લઈને પૂજન ન કરવું જોઈએ. શાંતિથી એકલા બેસીને રૂમમાં તમારે પૂજન કરવું જોઈએ. કારણ કે એના ઘણા સૂચિતાર્થ છે કે જો ઘણા બધા જણા એક સાથે, ઘણી વાર સામૂહિક યજ્ઞ, સામૂહિક આ એવું બધું થતું હોય છે, હવન ને એવું બધું, પણ એમાં શું થાય કે માને પ્રગટ થવું હોય તો બધાની આધ્યાત્મિક સ્તર એક જેવા ન હોય, બધાની માં સાથેનો લગાવ, એનું કનેક્શન, એની સાથેની નજીકતા એક જેવી ન હોય, તો એકને લીધે બીજાને પણ એની બાધા થઈ શકે એની આનંદની અભિવ્યક્તિમાં, કે એની સામે માને પ્રગટ થવું હોય તો બીજાને સામે માને પ્રગટ ન થવું હોય તો એ ત્યારે સમૂહમાં એ શક્ય નથી થતું. તો એટલા માટે કહેવાય છે કે એકાંતમાં પૂજન કરવું જોઈએ અને ગુપ્ત કરવું જોઈએ. એકાંત એટલે શું? પછી કોઈ તમારે બીજાને બધી જાહેરાત નહીં કે મેં આટલું કર્યું, મેં આટલા વ્રત કર્યા, મેં આટલા જપ કર્યા. પોતાની આધ્યાત્મિક જે કંઈ કર્યું હોય, હા તમારા ગુરુ હોય કે તમારી કોઈ જેને તમે પૂજનીય માનતા હો, એ જેની સલાહ લેતા હોય એવા એકાદ વ્યક્તિ સાથે તમે ચર્ચા કરો તો ઠીક છે, પણ જો તમે બધું કહી દીધું તો એનું ફળ ઓછું થઈ જાય છે, કારણ કે એમાં તમારો અહંકાર આવી જાય છે. એટલે અહીંયા આ નામ કે છે કે એકાંત પૂજિતા, જે 10 માને મુદ્રાઓ કરીને બતાડવાની છે, 10 મુદ્રા સમારાધ્યા, તો એ પણ જાહેરમાં બતાડવાની નથી હોતી. માં અને તમે બે જણા હોય સામસામે ત્યારે હાથોની મુદ્રા કરીને માને પ્રસન્ન કરવાની છે. એવી જ રીતે ગીતામાં પણ કહે છે કે જે મને જેવા જેવા ભાવે ભજે છે એને હું એ પ્રમાણે હું એને આપું છું. ભાવ એવી ભગવતી આમ કે છે. તો અને લલિતા સહસ્ત્રનામમાં પણ કહે છે કે અંતર્મુખ સમારાધ્યા બહિર્મુખ સુદુર્લભા. તો અંતર્મુખ થવા માટે એકાંત જરૂરી છે, ધ્યાન કરવા માટે એકાંત જરૂરી છે, ઇન્દ્રિયોને અંતર્મુખ કરવા માટે એકાંત જરૂરી છે. જ્યારે ઘણા બધા ટોળું હોય ત્યારે તમારી ઇન્દ્રિયો અંતર્મુખ થઈ શકતી નથી. તો એટલા માટે આ એની પદ્ધતિ બતાડે છે કે માની પૂજન કરવાની પદ્ધતિ શું છે, તો એ એકાંત પૂજિતા છે. એદ્યમાન પ્રભા, એદ્યમાન પ્રભા એ સ્વયં પ્રકાશિત છે, પરમ પ્રકાશ છે, અને બ્રહ્માંડ આખું એના પ્રકાશથી ચમકે છે. શૈવિઝમમાં કહેવાય છે કે શિવ જે છે એ સ્ટેટિક એનર્જી છે, એના એ પ્રકાશ સ્વરૂપ છે, પણ એ પોતે પોતાના પ્રકાશને જાણતા નથી. એટલે એની સામે જેમ કે આપણે આપણું મુખ જોવું હોય તો એક દર્પણની જરૂર પડે છે, એમ શક્તિ જે છે એ એને શિવને પોતાના સ્વરૂપનું ભાન કરાવે છે. એટલે એ વિમર્શ રૂપ છે. તો અને પાછા વિભક્ત નથી, બંને એકરૂપ સામંજસ્યમાં છે. તો એવી આ એદ્યમાન પ્રભા, તો એવી આ અને જે આપણે આગળ જોયું એમ કે જેટલા સ્વર છે, સ્વર એ બધા શક્તિને દર્શાવે છે, એ બધા ગત્યાત્મક છે. અને વ્યંજન જે છે એ આપણે ખોડા બોલતા હોઈએ છીએ, આપણે લખતા હોય છે તો નીચે એક આમ અડધો ડેશ કરતા હોય છે. જો નાનપણની બારાખડીની પુસ્તક યાદ કરીએ તો, અને જે લોકો ગુજરાતી મીડિયમમાં ભણ્યા હોય એ લોકોને યાદ હશે, તો ક ખ ગ એમ આપણને ટીચર શીખવાડતા હતા. અને થી અહ સુધીના સ્વર જે છે એ લંબાણથી બોલાય છે. તો એને શક્તિરૂપ સાથે તુલના કરવામાં આવે છે, અને બધા વ્યંજનને શિવ સાથે તુલના કરવામાં આવે છે. તો અહીંયા એદ્યમાન પ્રભા એટલે આપણે બ્રહ્મનું સ્વરૂપ છે કે જે પ્રકાશ. અને જો આ નામ શું બતાડે છે કે જે એની આરાધના કરે છે તો એનામાં પણ આ પ્રભા પ્રગટે છે. એટલે આપણે સંતોના ચિત્રોને પણ પાછળ આમ તેજોમય વર્તુળ બનાવીએ છીએ, અને લોકોને એવું દેખાણું પણ હશે, લોકો એવા ફોટા પાડ્યા હશે, એટલા માટે એવી રીતે એને પ્રસ્થાપિત કરવામાં આવે છે. અને દેવી દેવતાઓની પાછળ પણ એવા પ્રકાશિત ઓરા બતાડવામાં આવે છે. તો એ આપણી અંદર પણ છે જ, પણ આપણા વિકારોને લીધે એ પ્રભા બહાર નથી આવતી. એટલે અહીંયા એ જ બતાડે છે કે આપણામાં પણ એ પ્રભા રૂપે છે, એદ્યમાન પ્રભા, સ્વયં પ્રકાશિત પ્રભા, પરમ જ્યોતિ. જેમાં ગીતા પણ કે છે ન તદ ભાસય તે સૂર્યો ન ચંદ્રો ન શશાંક. તો ત્યાં જ્યાં એવું પરમધામ છે કે જ્યાં સૂર્યચંદ્રને પ્રકાશિત એને કરવાની જરૂર નથી, એ સ્વયં પ્રકાશિત છે, એવું જે બ્રહ્મ છે, એવું જે પરમધામ છે, એવી આમાં એદ્યમાન પ્રભા છે. ચ એ જદ જનેક જનની, એવું અહીંયા એક અક્ષર ખૂટે છે મને એવું લાગે છે, પણ આ નામનો અર્થ એમ છે કે જે સ્થાવર અને જંગમ
એટલે કે જળ અને ચેતન બંનેની એ જગદીશ્વરી છે, બંનેની ઈશ્વરી છે. એટલે ઈશ્વરી છે એટલે શાસન કરતા પણ છે, અને જળ ચેતનને બનાવનારી પણ છે એટલે રચયિતા પણ છે, અને માં છે એટલે પાલન કરનારી પણ છે. એટલે આ છેલ્લું નામ બતાડે છે કે સૃષ્ટિને રચનારી, પાલન કરનારી અને એના પર શાસન કરનારી એવી એ જગદીશ્વરી છે, જગતની ઈશ્વરી છે. તો થોડું હવે એનું અનુપટન લઈ લેશું આપણે.